चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तणा सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये तो સદાય મનોવાંછિત ફળદાતા. પહેલેથી બધું આનંદ થઈ ગયું છે. અત્યારે બધું બિરાતા ને બધી મંગળતા છવાઈ ગઈ છે. એટલે એ બધું એક સાધના ભૂમિ છે ને એટલે બધાને સ્ફૂર્યા કરે છે. ભાષે છે કોઈ ગુણ ની પરિણતિ નો અનંત ગુણ ની પરિણતિ એને ખ્યાલમાં આવે છે. સંચેતી રહ્યો છે કેમ કે જુદું જુદું ભાષે એવું છે. અનંત આત્મા તો ગુણ તો બધા એક દ્રવ્ય જ છે પણ એમાં અનંતા ભાવો ભરેલા અનંતા ગુણો ભરેલા છે. એનું ભાવ ભાષણ થાય છે. કેવળ જ્ઞાની પ્રત્યક્ષ જાણે છે પણ એને આ સ્વાનુભૂતિમાં પણ એનું ભાવનું ભાષણ થાય છે. સ્વાનુભૂતિમાં એના વેદનમાં આવે છે. કારણ કે દર્શન ગુણથી જે દેખે છે કેમ છે દેખા આંખો વગરનું આંખોથી દેખવું એ તો જડ છે. આંખો તો જડ છે. આંખ કઈ દેખતી નથી. અંદર દેખનારું ચૈતન છે. આંખ તો નિમિત્ત છે. આજે બહારનું દેખાય આંખ દેખે આંખ તો જડ છે. આંખ દેખતી નથી. દેખનારો અંદર છે. એની સૌક્ષમ શક્તિને લઈને એ સીધું દેખી શકતો નથી. આંખને નિમિત્ત છે. આંખ તો જડ જ છે. ચૈતન વયો જાય તો આંખ ક્યાં દેખે છે? એ દેખનારો તો પોતે જ છે. ચૈતન છે. હવે જે પોતે જ દેખનારો છે એને આલંબનની જરૂર નથી પડતી. એને તો આલંબન તો સૌક્ષમ જ્ઞાન છે એટલે જરૂર પડે છે. એ ચૈતન પોતે સ્વયં દેખનારો છે. સ્વાનુભૂતિમાં એનો દેખવાનો ગુણ કઈ ચાલ્યો જતો નથી. સ્વયં દેખનારો પોતે પોતાને દેખે છે. એ વખતે બહાર ઉપયોગ નથી પણ પોતે પોતાને દેખે પોતે પોતાને વેદે છે. ભલે એને પ્રત્યક્ષ કેવળ જ્ઞાની હોય એવું નથી પણ એના વેદનમાં આવે છે. દેખનારો પોતે છે. આંખ કઈ દેખતી નથી. દેખનારો એનો દેખવાનો ગુણ જ ચૈતન્ય છે. આંખ તો જળ છે. ચૈતન વયો જાય તો આંખ ક્યાં દેખે છે? માટે દેખનારો ચૈતન છે. જાણનારો ચૈતન છે. જાણનારો પોતે છે. દેખનારો પોતે છે. નાયક પોતે જાણનારો. જે ભાવ જે થાય એ બધાનો જાણનારો અંદર છે. વિભાવ એક પછી એક વિકલ્પ બધા ચાલ્યા જાય તો જાણનારો એમને ઉભો છે. નાનપણથી અત્યાર સુધી શું થયું બધું જ્ઞાન જાણે છે. વિકલ્પ તો વયા ગયા છે. કાર્યો વયા ગયા તો જાણનારો તો એમને છે. જાણનારો ને દેખનારો એ પોતે સ્વયં ગુણ વાળો છે. જાણનારો દેખનારો એને જે આનંદ ગુણ છે એ બહારથી આનંદ માને છે કલ્પિત છે પણ એ વિકલ્પ તૂટી જાય આકુળતા તૂટીને જે નિર્વિકલ્પ દર્શાવે એને સ્વાનુભૂતિમાં જે આનંદ ગુણ વેદાય છે એની સાથે એના અનંત ગુણોનું ભાવનું ભાષણ થાય છે. એમાં જે સંચેતે છે એમ જે આપણે કહીએ કે પોતે પોતાને સંચેતે છે એ પણ એક ગુણમાંથી જ આવે. પોતે પોતાને સંચેતે છે એ પણ એક જાતનો ગુણ છે. એનો ધર્મ છે એક જાતનો. પોતે પોતાને ચેતે છે સંચેતે છે. પોતે પોતાને જાણે છે. સંચેત તો એટલે જાણવું. એ ચેતનતા છે. એનામાં જડતા નથી. વિકલ્પ તૂટી ગયા એટલે શૂન્ય નથી થઈ જતો. વિકલ્પ એના વયા ગયા એટલે એનું જાણવાનું વયું નથી જતું. વિકલ્પ ને જાણનારો વિકલ્પ આવ્યો એને જાણનારો એને વિકલ્પ છૂટી ગયા એટલે એ શૂન્ય નથી થઈ જતો. એનું જાણનારો ઉભો રહે છે. એ જાણે છે. પોતે પોતાને જાણે છે. પોતે પોતાને જાણે છે. પોતે પોતાને દેખે છે. પોતે પોતાના આનંદનો અનુભવ કરે છે.
પોતે પોતામાં લીનતા કરે છે, પોતે પોતામાં અનંત ગુણનો એનો ભાવનું ભાષણ થાય છે. એટલે જુદા જુદા ગુણોનો પણ એ વખતે ખ્યાલ આવે. હા, ખ્યાલ આવી જાય છે, આવી જાય છે. તો અનુપમ છે. અલૌકિક છે, એનાથી અલૌકિક અનુભૂતિ છે, ચૈતન અનુભૂતિ સ્વતઃ સિદ્ધ છે. ચૈતન એને કોઈ બનાવેલું નથી, પણ સ્વયં જાણનારો, સ્વયં દેખનારો, સ્વયં આનંદરૂપ, સ્વયં અનંત ગુણ ને અનંત શક્તિઓથી ભરેલો છે. વિકલ્પ તૂટી ગયા એટલે એકલો સ્વયં થઈ ગયો, એટલે પોતાને વિશેષ અનુભવ અને અપૂર્વ નિર્વિકલ્પ અનુભવ થાય છે. અને જ્યારે પર પ્રકાશક થાય છે ત્યારે વિકલ્પ પરમાં જાય છે કે પર પછી બહાર આવે તો સ્વાનુભૂતિ પછી બહાર આવે તો એની ભેદ જ્ઞાનની ધારા ઉભી રહે છે. બહાર ઉપયોગ જાય તો હું નાયક જાણનારો છું, આ વિકલ્પ આવે તો હું એનાથી જુદો છું, એ ક્ષણે 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 એવી એની ભેદ જ્ઞાનની ધારા, એવું જ્ઞાનની ધારા એને સહજ રહે છે. પછી એને ગોખવું નથી પડતું. એવી જાતની શ્રદ્ધા ને જ્ઞાન એને અમુક જાતની ભેદ જ્ઞાનની ધારા વધતા જ કરે છે. ખાતા પીતા કાર્ય કરતા ગમે ત્યારે સુતા સ્વપ્ન બસ ભેદ જ્ઞાનની ધારા હું જુદો છું, ચૈતન હું જુદો છું, જુદો છું, જુદો છું, એ જાતની ધારા એને ચાલ્યા જ કરે છે. એ ચાલે બહાર ઉપયોગ જાય તો એવી જાતની ધારા એને ચાલે છે. ક્ષણે સહજ ભેદ જ્ઞાનની ધારા ચાલે છે. સ્વ પર પ્રકાશક જયારે કહીએ ત્યારે એનો સમય જુદો આવે છે. ના, સમય જુદો નથી. એક સમયમાં પોતે પોતાને પ્રકાશે છે, પોતે કેવળ જ્ઞાન થાય, પોતે પોતાને જાણતા બીજું એમાં સ્વયં જણાઈ જાય છે. બે સમય જુદા નથી કે પરને જાણે ત્યારે પોતાને ન જાણે અને પોતાને જાણે ત્યારે પરને ન જાણે. એવી જાતનો સમય જુદો નથી. બહાર ઉપયોગ હોય તો એની નાયકની ધારા, નાયકની એ છદ્મસ ને એક વખતે એક ઉપયોગ હોય છે, પણ નાયકની પરિણતિની ધારા એને એમને એમ ચાલે છે. પરિણતિ તો સહજ પોતે સ્વરૂપે રહે છે ને પરને પરરૂપે થતો નથી. પોતે પોતાને જાણતો બીજાને જાણે છે, એકમેક નથી થતો. એ પણ એકમેક નથી થતો. છદ્મસ ભેદનાની ધારાની પરિણતિ રહે છે. પોતે પોતાને વેદ તો પોતાને જાણતો બીજાને જાણે છે. વેદ તો એટલે અનુભૂતિની વાત જુદી, આ તો અમુક અંશે શાંતિ સમાધિ રૂપ પોતાને પરિણામતો બીજાને જાણે છે. એ સ્વ પર પ્રકાશક બીજાને જાણે છે ત્યારે પણ એનો વિકલ્પ બીજા તરફ જાય. વિકલ્પ જાય તો એ વિકલ્પ ને હું જુદા છું, હું જાણનારો જુદો છું, એ જાતની એની પરિણતિ ખસતી જ નથી, ખસતી જ નથી. એ છદ્મસમાં પછી આગળ જાય ત્યારે તો એને વિકલ્પ નિર્વિકલ્પ સ્વાનુભૂતિ થાય ત્યારે વિકલ્પ તૂટી જાય છે. પછી એની સ્વાનુભૂતિ વધતી જેમ જેમ જાય છે એમ ભેદ જ્ઞાની ધારા તો એમને રહે જ છે કે હું જુદો છું, નાયક છું. એ નાયક પણ એનું વધતું જાય છે અને વિકલ્પ દશા તૂટતી જાય છે અને નાયકની ધારા વધતી જાય છે અને નિર્વિકલ્પ સ્વાનુભૂતિ વધતી જાય છે. સ્વાનુભૂતિ વધતી જાય છે, નાયકની તિખાશ વધતી જાય છે, એટલે મુનિ પણ ઉદ્ભવે છે. પછી ક્ષણે 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 આત્માની અનુભૂતિ ક્ષણે ક્ષણે થાય છે. વિકલ્પો ઓછા થઈ જાય છે. એ સ્વાનુભૂતિ થતા થતા પછી કેવળ જ્ઞાન થઈ જાય એટલે વિકલ્પ નાશ થઈ જાય છે. એનો અંશ સમ્યક થાય ત્યારે સ્વાનુભૂતિમાં અંશ સિદ્ધ દશાનો પ્રગટ થાય છે. એ સ્વાનુભૂતિ પ્રગટ થાય ત્યારે મુક્તિનો માર્ગ શરૂ થાય છે. એ કેમ થાય એ કરવા જેવું. સ્વાનુભૂતિનો માર્ગ ગુરુદેવે બતાવ્યો છે, એ માર્ગ તરફ ચાલવા જેવું છે. સ્વાનુભૂતિ ચૈતન તત્વ જુદો નાયક છે, શરીર તત્વ જુદું છે, વિભાવ પર્યાય પોતાનો સ્વભાવ નથી. એનું જ્ઞાન, એની શ્રદ્ધા, એની લીનતા, સ્વાનુભૂતિ પ્રગટ કરવાથી એમાંથી જ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. કેવળ જ્ઞાન ક્યાંય બહારથી નથી આવતું, અંતર આત્મામાંથી પ્રગટે. સ્વાનુભૂતિની દશા વધતા વધતા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને એ ખરું એ છે જીવનનું કર્તવ્ય જ છે, સ્વાનુભૂતિ પ્રગટ કરવી. સ્વાનુભૂતિનો દીપક પ્રગટે તો પછી પૂર્ણતા પ્રગટ થઈ જાય. કેવળ જ્ઞાન તો સૂર્ય છે ને આ એક ચૈતન સ્વાનુભૂતિ એનો અંશ છે, એ પ્રગટ કરવા જાય છે. એ તો ભેદ જ્ઞાનની ધારા પ્રગટ કરવાથી સ્વાનુભૂતિ પ્રગટ થાય. વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ દશા કેમ પ્રગટ થાય એનો પુરુષાર્થ, પ્રયત્ન, એ બધું એનો વિચાર, મંથન, લગ્ન બધું કરવા જેવું છે.
ગુરુદેવે માર્ગ બતાવ્યો છે. દેવ ગુરુ શાસ્ત્ર બધું કહી રહ્યા છે. દેવ ગુરુએ તો એ પ્રાપ્ત કર્યું, દેવ તો પૂર્ણતા કરી, ગુરુ તો સાધક દશામાં વિશેષ આગળ જાય છે. પોતાને એ કરવાનું છે જે દેવગુરુ શાસ્ત્ર બતાવે છે. ભગવાન જેવા ભગવાન છે એવો પોતાનો સ્વભાવ છે. જે ભગવાનના દ્રવ્યગુણ પર્યાય જાણે એ પોતાને જાણે છે. માટે ભગવાનને જાણે પોતે કેમ ઓળખા એ પોતા તરફ ધ્યેય રાખવા જેવું છે. હું કોણ, પોતે શું ચૈતન્ય દ્રવ્ય, એના ગુણો, એની સ્વભાવ પર્યાય કેમ પ્રાપ્ત થાય એ બધું યથાર્થ જ્ઞાન કરવા જેવું છે. ભગવાનને ઓળખે પોતાને ઓળખે, પોતાને ઓળખે ભગવાનને ઓળખે, એવું નિમિત્ત ઉપાદાનનો સંબંધ છે. પુરુષાર્થ કરે, અંદર દ્રષ્ટિ કરે તો પોતામાંથી આવે છે, ક્યાંય બહારથી નથી આવતો. ચૈતન્યમાં બધો સ્વભાવ ભરેલો છે, એમાંથી પ્રાપ્ત થાય છે. જે છે એમાંથી પ્રગટે છે. किस माध्यम से ओळखाना है? किस माध्यम से ओळखाना है? कई રીતે ઓળખાણ થાય? પોતે સ્વભાવને ઓળખે કે આ જે જ્ઞાયક સ્વભાવ તે હું છું અને આ હું નથી. આ આકુળતા લક્ષણ છે. વિભાવનું લક્ષણ આકુળતા છે ને જ્ઞાયકનું લક્ષણ પોતે જાણવાનું લક્ષણ. લક્ષણ દ્વારા ઓળખાય કે આ લક્ષણ આ ચૈતન્યનું ને આ લક્ષણ વિભાવનું છે. આ જાણવાનું લક્ષણ અને આ વિભાવ એ જુદું છે. એ નાયક લક્ષણ એ આખું ચૈતન્ય નાયકતાથી ભરેલું અને આકુળતાથી ભરેલું છે. બેને જુદું પાડે, લક્ષણ દ્વારા ઓળખે. લક્ષણ દ્વારા લક્ષને ઓળખી દે. લક્ષણથી ઓળખાય છે અને સ્વભાવથી ઓળખાય. અંતરમાં જે બધા વિકલ્પ આવે એને જાણનારો જુદો છે. એ જાણક તત્વ આખું જુદું છે. એ ગુરુદેવે બતાવ્યું છે. નાયકને ઓળખ, એ જ્ઞાયકતા એનું લક્ષણ છે. એ ગુણ એનો અસાધારણ છે. આનંદ ગુણ પછી સ્વાનુભૂતિમાં પ્રગટ થાય છે, પણ જ્ઞાયકતા તો એનું જ્ઞાન લક્ષણ તો ઓળખી શકાય એવું છે. જાણનારો સદાયને માટે જાણનારો જીવ તો જાગતો જ છે, એને ઓળખી શકાય એવો છે. લક્ષણથી ઓળખાય. એને પ્રજ્ઞા છીણીથી જુદો પાડો, એને લક્ષણથી ઓળખી લો કે આ લક્ષણ મારું ને આ લક્ષણ વિભાવનું છે. આ શીતળતા પાણીની ને આ મલિનતા છે કાદવની છે. એની અંદર શીતળ સ્વભાવ આત્મા ચૈતન શાંત સમુદ્ર નાયકતાથી ભરેલો એ હું છું ને આ વિભાવ છે, જુદું છે. દરેક વિકલ્પો બધા આકુળતામય છે. ઊંચામાં ઊંચા ભાવ હોય, વચ્ચે આવે શુભ ભાવ, તો આકુળતાથી ભરેલા છે. નિરાકુળ ને શાંત સ્વરૂપ આનંદ સ્વરૂપ આત્મા છે, જાણનાર સ્વરૂપ, એને ઓળખી લો. વિચાર કરે તો લાગે એમાં સુખ લાગ્યું છે માટે આકુળતા લાગતી નથી. આકુળતા છે જેમાં સુખ નથી એમાં સુખ માયનો એટલે આકુળતા નથી લાગતી. આકુળતા જ ભરેલી છે કે જેમાં એની કરતા બુદ્ધિ હું આ કરું તો એ કરું, આમ કરું તો એ કરું, બધી અંતરમાં જોવે ઝીણો થઈને તો આકુળતા જ છે. આકુળતા સિવાય કાંઈ નથી. સ્થૂળ દ્રષ્ટિથી એને સુખ બુદ્ધિ લાગે છે, ઝીણો થઈને જોવે તો બધી આકુળતા જ છે. એ બધી વિભાવની સંકલ્પ વિકલ્પની ઘટમાળ બધી આકુળતાથી જ ભરેલી છે. એકલું નિરાકુળ લક્ષણ જ્ઞાન લક્ષણ તે શાંત અને શાંત સ્વભાવથી ભરેલું છે. આ બધું આકુળતા લક્ષણ નહીં લાગવાનું કારણ પોતે એમાં સુખ બુદ્ધિ માને છે. ભ્રાંતિ થઈ ગઈ છે અનાદિની. સૂક્ષ્મતાથી જોવે તો એ જુદા જ છે. આકુળતા નાયકતા જે સમતા સ્વરૂપ રમ્ય સ્વરૂપ નાયકતા સ્વરૂપ સુખ વડે શાસ્ત્રમાં સમીકરણ થોડે જાણે સારું છે, એનાથી પાછો વળે છે કે આ બધું જુદું નહીં. ગુરુદેવ એ જ કીધું તો એ જ ખરું ને તે જ ખરું. ચૈતનમાં જ બધી મંગળતા ભરેલી છે ને એ જ મંગળ સ્વરૂપ આત્મા પાકે થઈ જાય છે. પુરુષાર્થની ખામી છે એટલે નિર્ણયમાં આવે છે પણ પુરુષાર્થ એટલો કરતો નથી, એટલે પુરુષાર્થની ખામીને લઈને એ અનુભવમાં આવતું નથી.
નિર્ણય તો બુદ્ધિથી કરે છે, પણ એ યથાર્થ જે અંતરમાં સ્વભાવ ઓળખીને નિર્ણય કરીને એમાં પુરુષાર્થ કરીને તદ્ગત પરિણતિ કરવી, એમાં પુરુષાર્થની ખામી છે. પ્રમાદને કારણે રોકાઈ રહ્યો છે, પોતાનો પ્રમાદ છે. અંતરમાં પ્રમાદ તોડીને પુરુષાર્થ કરે કે આ કાંઈ નથી જોતું, આ બધું દુઃખથી ભરેલું, એમાં રુચિની અંતર તીવ્રતા એટલી લગ્ની લાગે, એટલી પુરુષાર્થની જોર થાય તો અંતરમાંથી ચૈતન્યની સ્વાનુભૂતિ પ્રગટ થયા વગર રહેતી નથી. આત્મા આખો આનંદથી ભરેલો જ, અને એનો કોઈ જુદો જ સ્વભાવ, અલૌકિક અદભુત સ્વરૂપ છે, પણ પોતાના પુરુષાર્થની ખામી છે. પોતાની આળસને લઈને એ દેખાતો નથી. પોતાની આળસને લઈને આટલો કાળ પોતે કાઢ્યો છે. ગુરુદેવ કહેતા નિજ નયનની આળસ રે નિરખા નહીં હરીને જરે. પોતાના નયનની આળસને લઈને પોતે પોતાના ચૈતન્ય ઓળખતો નથી, દેખતો નથી, એને સ્વાનુભવમાં લેતો નથી. જો પુરુષાર્થ કરે તો પોતાની પાસે જ છે, ક્યાંય દૂર નથી, ક્યાંય બહાર લેવા જવું પડે એવું નથી કે ક્યાંય દૂર છે, એવું પોતાની પાસે જ પોતે વસેલો છે, પોતે જ છે. માટે આખું પોતે દ્રષ્ટિ ફેરવે, દિશા ફેરવે તો આખું ચૈતન્યનું પરિણામ અને આખું ચૈતન્યમય થઈ જાય છે, એની દુનિયા આખી જુદી થઈ જાય છે. ઘણું કીધું, ગુરુદેવ કીધું છે ને, દેવ અંતર આત્મામાં પ્રભાવ સમ્યક સુપ્રભાત ની નવીનતા પ્રગટ કરવાનું ગુરુદેવે કીધું છે. ભગવાન ને ખબર ધારા પણ 106 છે. ગુરુદેવે કીધું એ વાત સાચી, પણ એ કરવાનું એ જ છે ને, પ્રભાત એક જ કરવાનું છે. એ તો આપની વાત બરાબર છે કે આત્માની સન્મુખ થઈને પોતાનું કાર્ય કરી શકાય, એ વાત તો કબૂલ છે. કેવી રીતે સન્મુખ થવાનું? ઘરના કામકાજમાંથી બીજામાંથી ફરક થાય કે દેખાય ને? કામકાજ કઈ નહીં, અંતરની પરિણતિ પોતાના પુરુષાર્થથી પ્રગટ. એ તો જે કામકાજ કઈ રોકતું નથી. હવળું કવળું જેટલું કરાય એ તો પોતાના પુરુષાર્થથી જ કરાય છે. વાત તો આપણે થોડા થોડા સાચી છે, એમાં કઈ શંકા છે. એટલે 4 વાગે કંચન ને કે જવું જ છે મારે, પ્રગટ કરે તો થાય સ્વાનુભૂતિ, પણ અંદરથી કરવું જ પોતાનું. પણ તેના અભેદ જ્ઞાન અમે કર્યું છે એમ સાબિત થાય પછી ભેદ ભેદ દ્રષ્ટિ કરીને ભેદ બે સાથે હોય છે. દ્રષ્ટિ ભેદ જ્ઞાન પેલા અભેદ જ્ઞાન કર્યું છે કે નહીં તો બતાવવું જોઈએ કે નહીં? એકત્વ બુદ્ધિ, એકત્વ ને વિભક્ત, પોતાનું એકત્વ ને બીજાથી વિભક્ત. પોતે જ પોતાને સમજાવે, પોતે જ પોતાનો સાચો ગુરુ છે. એ તો મારા સાહેબ દાંડી પીને કહ્યું છે, પણ છતાં વ્યવહારે બહાર હોય છે ને ગુરુ. એ ગુરુ શાસ્ત્ર ની મહિમા રાખીને પોતાની મહિમા કરીને પુરુષાર્થ કરે તો થાય. ઘણું સાંભળેલું છે, તમે શું કહેવાનું? ગુરુ એ ઘણો ઉપદેશ આપ્યો, સમજનારા બધું પૂરું સમજાયું. બુદ્ધિ વાળા એને વારંવાર સાંભળવાનું મન થાય. સમજાવ્યું છે એટલું નહીં, એમની તો અનહદ કૃપા હતી. કૃપા કેટલી હતી! ભાઈ શું કહે છે, કઈ વાત હોય તો ભાઈ શું કહે? આપણે કઈ ઉપાડવાનું છે. માતાજીની અમૃતવાણી. स्वर्णपुरी अति पावन है।